આજે હું તમને એક કાચબાભાઈની વાત કહીશ. એનું નામ છે લપલપ્યો કાચબો. જેમ આપણું નામ હોય ને તેમ પ્રાણીનું પણ નામ હોય ને. તો એ કાચબાનું નામ હતું લપલપ્યો કાચબો. સાંભળજો હા. એક હતું તળાવ. તળાવમાં માછલીઓ, દેડકા અને કેટલાક કાચબા રહે. એમાંનો એક કાચબો બહુ જ વાતુડિયો હતો. ખૂબ બોલ 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 કર્યા જ કરે. અને એટલા માટે જ બધા લોકો ભેગા થઈ ને એ કાચબાનું નામ લપલપ્યો કાચબો એવું રાખ્યું હતું. આ તળાવમાં એકવાર દૂર દૂર સરોવરથી 2 હંસો આવ્યા અને તળાવ પાસે આવીને રહેવા લાગ્યા. એ કાચબાભાઈને તેમની સાથે દોસ્તી થઈ ગઈ. હંસોને પણ આ કાચબાની દોસ્તી ગમતી હતી. થોડાક સમય જતા તળાવમાં પાણી ઓછું થતા હંસોએ એ સરોવર છોડીને પાછા જવાનું નક્કી કર્યું. કાચબાને પણ તેમની સાથે જવાનું મન થઈ ગયું. તેને તો જવું જ હતું. પછી કાચબાએ હંસોને વિનંતી કરી, હંસભાઈ, હંસભાઈ, મને પણ તમારી સાથે લઈ જાઓ ને. હંસોએ આ વિશે વિચાર કર્યો. પછી તેમને થયું કે લાવ, આપણે કાચબાને સાથે જ લઈ જઈએ. એટલા માટે હંસોએ એક લાકડી લઈ અને કહ્યું, કાચબાભાઈ, તમે આ લાકડીને વચ્ચેથી મોંમાં પકડજો. અમે તેને છેડેથી પકડશું અને તમને સરોવરની પાર લઈ જઈશું. ભાઈ, કાચબાભાઈને તો આ વાત ખૂબ જ ગમી ગઈ. પરંતુ હંસોએ એ કાચબાને ચેતવણી આપી, તમારે છે ને બોલવાનું નહીં હો. કાચબાભાઈ, જો તમે બોલશો તો પડી જશો. આ સાંભળતાની સાથે જ કાચબાભાઈએ તો હા પાડી દીધી. કાચબાએ વચ્ચેથી લાકડી પકડી અને હંસોએ બંને છેડા મોંમાં લીધા અને પછી એને ફર કરતા ઉડ્યા. કાચબાભાઈને તો મજા મજા પડી ગઈ. પહેલી વાર એમને હવામાં ઉડવા મળ્યું. કાચબાભાઈ તો ખુશ ખુશ થઈ ગયા. હંસોની સાથે કાચબાભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય. હંસોની સાથે કાચબાભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય. કેટલાય લોકોએ નીચેથી આ દ્રશ્ય જોયું અને એ લોકો તો છક થઈ ગયા. નવાઈ પામવા લાગ્યા અને એ લોકોને જોતાની સાથે જ કાચબાભાઈને તો ભાઈ બોલવાનું મન થયું. પણ કરે શું? એટલામાં નીચેથી એક માણસ બોલ્યો, આ કાચબો લાકડી છોડી દે ને તો એના તો રામ રમી જાય. આ સાંભળી કાચબાથી તો રહેવાયું જ નહીં અને તે બોલી ગયા, તારે શી પંચાલ. ધબાક. બાલ દોસ્તો, જુઓ જુઓ, કાચબાભાઈ તો પડ્યા નીચે અને એમના રામ રમી ગયા. તો બાલ દોસ્તો, ન બોલવાના સમયે બોલો તેના હાલ આ કાચબાભાઈ જેવા થાય. સમજણ પડી ને?